Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં બાયોલોજી વિષયમાં આપણે ચેપ્ટર નંબર 3 છે વનસ્પતિ સૃષ્ટિ એટલે પ્લાન્ટ કિંગડમ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી પ્રશ્નો આપણે જોઈએ તો નીટ માટે વધારે પ્રશ્ન પૂછાય છે. આપણો જે ધોરણ 11નો જે પહેલો યુનિટ છે એમાંનું આ જે ત્રીજું ચેપ્ટર છે, કુલ આપણે 4 ચેપ્ટર છે. તો આ આપણું પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, એના પછી એનિમલ કિંગડમ આવશે, પ્રાણી સૃષ્ટિ. તો આ બંને ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે. આપણે આના અગાઉ પહેલું ચેપ્ટર જોઈ લીધું લિવિંગ વર્લ્ડ, અને એમાંથી એકાદ કે બે પ્રશ્ન પૂછાય. પછી આપણે જોયું બાયોલોજિકલ ક્લાસિફિકેશન, તો એની અંદરથી પણ સારા એવા પ્રશ્ન પૂછાય છે. એના પણ વિડીયો મેં આગળ બનાવેલ છે, આપનો સાથ સહકાર મળ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરે છે કે હવે પાછા જે ચેપ્ટર છે આગળ એ શરૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક ધ્યાન રાખશો કે આ ચેપ્ટરની અંદર જે પણ પ્રશ્ન પૂછાય છે મોટા ભાગે એ ડાયાગ્રામ બેઝ બહુ પૂછાય છે. જેમ કે આકૃતિઓ જેટલી પણ છે આ ચેપ્ટરમાં, એ બધી જ આકૃતિઓ તમારે યાદ રાખવી પડશે. જ્યાં જ્યાં મને લાગશે હું ત્યાં ગાઈડન્સ આપીશ. હવે આપણે આપણું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પહેલાની જે પદ્ધતિ હતી ને, વર્ગીકરણ પદ્ધતિ, આમ તો આપણે આખું ચેપ્ટર ભણી ગયા છીએ અગાઉ, બરાબર. તો પહેલાની પદ્ધતિમાં એવું હતું કે માત્ર ને માત્ર પર્ણોના સ્થાન, પર્ણોનું ક્યાં સ્થાન છે, અથવા તો પર્ણોના રંગ કેવા છે. કારણ કે મોટા ભાગે તો પર્ણોના રંગ કેવા હોય છે? ગ્રીન કલરના, જેમાં આપણે કહીએ કે ક્લોરોફિલ છે. પણ એના સિવાય અન્ય રંગ પણ છે. તો પર્ણોના રંગ, પર્ણની સંખ્યા અને એનો આકાર, તો આવા જે લક્ષણ છે ને એ જોવાતા હતા. કારણ કે એ વખતે એવા વિશિષ્ટ પ્રકારના કોઈ માઇક્રોસ્કોપ ન હતા, વિશિષ્ટ આપણી પાસે કોઈ પદ્ધતિ ન હતી. એટલા માટે માત્ર ને માત્ર બાહ્યાકાર લક્ષણો એટલે કે મોર્ફોલોજિકલ જે જોઈએ છીએ આપણે, બાહ્યાકાર લક્ષણને આધારે પહેલાની પદ્ધતિ હતી. પછી વાનસ્પતિક લક્ષણો જે છે, રાઈટ, કે પુકેસર ચક્રની રચના ઉપર પણ આધારિત હતી. વાનસ્પતિક એટલે શું? જેમ કે પર્ણ છે, મૂળ છે, પ્રકાંડ છે, માત્ર એના લક્ષણો જોવાના, તો એને આપણે વેજીટેટિવ અથવા તો વાનસ્પતિક કહીએ છીએ. અને પુકેસર ચક્રની રચના છે તો આપણે એને કહીએ કે રિપ્રોડક્ટિવ. આપણે કે વનસ્પતિમાં મુખ્યત્વે 2 લક્ષણો હોય, એક છે વાનસ્પતિક અને બીજું છે પ્રાજનનિક. વાનસ્પતિક એટલે આપણે એને કહીએ છીએ વેજીટેટિવ. અને વાનસ્પતિક લક્ષણોમાં માત્ર ને માત્ર મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, જો એને હોય તો. કારણ કે આપણે જોઈએ તો ઘણી બધી વનસ્પતિ એવી છે કે મૂળ, પ્રકાંડ, પર્ણમાં વિભેદિત નથી. જેમ કે આપણી લીલ છે, એમાં મૂળ જેવું કંઈ નથી. પણ વાનસ્પતિક એટલે શું? કે એનો જે દેહ છે, એનું જે શરીર છે, એના લિંગીની અંગોની વાત કરતા નથી. તો વાનસ્પતિક લક્ષણો ઉપર આધારિત હોય. અથવા તો પુકેસર ચક્ર. પુકેસર ચક્ર એટલે એનું જે પ્રજનન ચક્ર છે, રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. પુકેસર છે, સ્ત્રી કેસર છે, તો માત્ર આ ચક્ર છે એની રચના ઉપર આધારિત હોય. તો આ જોવાનું અને એના આધારે વર્ગીકરણ કરવાનું, એ રીતે જૂની પદ્ધતિ હતી. પછી કઈ પદ્ધતિ આવી? કૃત્રિમ પદ્ધતિ. કૃત્રિમ પદ્ધતિને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ. કૃત્રિમ પદ્ધતિની અંદર લિનિયસે આ પદ્ધતિ આપી. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખશું, લિનિયસે આ પદ્ધતિ આપી. અને લિનિયસે વાનસ્પતિક અને લિંગી આ બંને બંધારણને એક સરખું મહત્વ આપ્યું. ઘણા વૈજ્ઞાનિકોએ એવું કર્યું હતું કે એના લિંગી અંગો જે છે એને આધારે વર્ગીકરણ આપ્યું. જેમ કે પુષ્પ છે, ધતુરો છે, ઓકે, તો ધતુરાની અંદર તમે જુઓ સ્ત્રી કેસર છે, પુકેસર છે, અને અંદર એના જે લિંગી અંગો છે એને આધારે વર્ગીકરણ આપ્યું. પણ લિનિયસે એના વાનસ્પતિક અને લિંગી બંને ભાગોનું એક સરખું મહત્વ આપી અને વર્ગીકરણ કર્યું હતું. પછી આવ્યું કયું? નૈસર્ગિક વર્ગીકરણ. નૈસર્ગિકને આપણે કહીએ છીએ નેચરલ ક્લાસિફિકેશન. તો આ પદ્ધતિમાં બાહ્ય લક્ષણો એકલા લેવાતા નથી. મતલબ કે માત્ર ને માત્ર બાહ્ય લક્ષણને આધારે આ પદ્ધતિ નથી, પણ એના પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત છે. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા જુઓ, જેમ કે આપણે કહીએ તો એક તો સૂક્ષ્મ રચના.
ઉદાહરણ તરીકે ધારો કે કોઈ પ્રકાંડ હોય, ધારો કે આ પ્રકાંડ છે, એનો છેદ લો, એનો આડો છેદ લો. ઓકે, તો એની અંદર જલવાહક છે, અન્નવાહક છે, અન્ય કોઈ પેશીઓ છે. તો સૂક્ષ્મ રચના જે છે અને અંતસ્થ રચના બંને આમ તો જુદી જુદી વાત છે, પણ સૂક્ષ્મ એટલે શું કે એની અંદર જે કોષો છે એની અંદરની પણ રચના. એટલે કે આપણે કહીએ કે ધારો કે એનો જે કોષ છે, ઓકે, ધારો કે માઇક્રોસ્કોપ જ્યારે શોધાયા હશે ત્યારે એ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, બાકીની અહીંયા કોષ રસની અંદર જે અંગિકાઓ છે. તો સૂક્ષ્મ રચના એટલે કે બહુ સૂક્ષ્મ જે કોષ છે એ સુધી એ રચનાને જોવાની, કારણ કે ઘણા કોષો એવા છે કે જેને કોષ દિવાલ છે, કોઈને કોષ દિવાલ નથી. કોષ દિવાલ છે અને આપણે કહીએ છીએ એ વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે અને કોષ દિવાલ હોતી નથી. ઇવન બેક્ટેરિયાને પણ કોષ દિવાલ હોય છે. તો આ બધું જે થયું ને એ સૂક્ષ્મ રચનામાં આવશે. અંતસ્થ રચનામાં છેદ લઈએ છીએ આપણે, એનાટોમી લઈએ છીએ, પ્રાણીઓ હોય કે વનસ્પતિ. પછી છે ભ્રૂણ વિદ્યા. ભ્રૂણ વિદ્યા એટલે આપણે ભ્રૂણને કહીએ છીએ એમ્બ્રિયો. ભ્રૂણ કોને કહીશું આપણે? જ્યારે ફલિતાંડ બને, ફલિતાંડ બાદ શું બનશે? ભ્રૂણ બનશે. તો ભ્રૂણ વિદ્યાની અંદર આપણે ભ્રૂણનો અભ્યાસ કરીશું અને એને આધારે કરીશું વર્ગીકરણ. પછી વનસ્પતિ રસાયણ. વનસ્પતિમાં વિવિધ પ્રકારના રસાયણો છે. ઉદાહરણ તરીકે એલોવેરા લો, તો એલોવેરામાં એલોઇન. પછી ધારો કે હળદર છે, કુકુરમીન, તો એમાં કુકુરમીન. પછી લીમડો છે, લીમડામાં એકદમ કડવું રસાયણ એઝાડિરાસ્ટા ઇન્ડિકા એનું સાયન્ટિફિક નામ છે, એઝાડિરાસ્ટિન. ફાર્માકોગ્નોસીમાં એટલે ફાર્મસીમાં આવે છે બહુ ડિટેલમાં, આપણે અહીંયા નથી ભણવાનું એટલું ડિટેલમાં. પણ વનસ્પતિની અંદર જે કેમિકલ્સ છે, રસાયણો છે, એને આધારે અલગ અલગ વર્ગીકરણમાં એમને મૂકવું. તો વિદ્યાર્થી મિત્રો આ જે બતાવ્યા છે અહીંયા આપણે એનસીઆરટીમાં, કે અહીંયા જે પદ્ધતિ બતાવી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જે છે નેચરલ, એ પદ્ધતિની અંદર આ બાહ્ય લક્ષણોનો ઉપયોગ થતો નથી, પણ એના પ્રાકૃતિક સંબંધો, પ્રાકૃતિક એટલે નેચરલી જે છે, ધારો કે સૂક્ષ્મ રચના છે, કોઈની અંદર એક કોષીય સ્વરૂપ છે, કોઈમાં બહુકોષીય છે, કોઈમાં એક કોષીયમાં, કોઈમાં આ અંગિકા છે, આ નથી. તો એને આધારે જેમ કે વનસ્પતિની વાત કરીએ તો એમાં હરિતકણ છે, પ્રાણીઓની કોષની અંદર એ નથી, તો એને આધારે રાઈટ અંતસ્થ રચના છે એ આપણે આ જોઈ ગયા આપણે, અને ભ્રૂણ વિદ્યા જે છે અને વનસ્પતિ રસાયણ, તો આ બધી શાખાઓ છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થીઓ, સપુષ્પી વનસ્પતિમાં વર્ગીકરણ આપ્યું હતું બેન્થામ અને હુકરે. ઓકે, આપણે યાદ રાખશું. વનસ્પતિઓમાં પણ પાછા બે પ્રકાર છે, અપુષ્પી વનસ્પતિ અને બીજી કઈ છે? સપુષ્પી વનસ્પતિ. તો સપુષ્પી વનસ્પતિઓની અંદર આપ્યું હતું વર્ગીકરણ કોને? બેન્થામ અને હુકરે. એમને પુષ્પની રચના જોઈ, પુષ્પમાં કેટલા દલપત્રો છે, કેટલા વજ્રપત્રો છે, પુકેશરો વગેરે લક્ષણને આધારે બેન્થામ અને હુકરે ખાસ કરીને એના જે પ્રજનન ચક્રો છે એની અંદર જોયું અને એને આધારે આપી પદ્ધતિ. પછી હવે નવી આવે છે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ. જે આધુનિક છે આપણે એને મોડર્ન કહીએ છીએ. આ આપણું જે આખું છે એ મોડર્ન વર્ગીકરણ પદ્ધતિ, ક્લાસિફિકેશન મેથડ. હવે એમાં તમે જુઓ વિદ્યાર્થીઓ, 4 યાદ રાખવાની છે. જાતિ વિકાસકીય. જાતિ વિકાસકીય એટલે શું? આપણે એને કહીશું ફાઇલોજેનેટિક. જાતિ વિકાસકીય, ઇવોલ્યુશનરી. જેમ કે ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ. જેમ કે લીલ સૌ પ્રથમ આવી, પછી દ્વિઅંગી આવ્યા, પછી ત્રિઅંગી આવ્યા, પછી અનાવૃત બીજધારી, પછી આવૃત બીજધારી. તો એને આપણે કહીશું જાતિ વિકાસકીય. જો એક ઉદાહરણ આપું, જેમ કે પ્રાણીઓની વાત કરીએ, બરાબર, તો પ્રાણીઓમાં આપણે જે પૃષ્ઠવંશીઓ છે, બરાબર, તો એમાં આપણે અગાઉના ધોરણ ભણી ગયા. જેમ કે માછલીઓ પહેલા આવી, એના પછી આપણે કહીએ કે માછલી પછી દેડકાઓ આવ્યા, દેડકાઓ પછી આપણે કહીએ છીએ કે એટલે કે ઉભયજીવી, રાઈટ, મત્સ્ય પછી ઉભયજીવી, પછી આપણે સરીસૃપી કહીએ છીએ, વિહક કહીએ છીએ, પછી સસ્તન કહીએ છીએ. તો એમ એક પછી એકની ઉત્ક્રાંતિ થઈ અને કહીશું જાતિ વિકાસકીય. એના પછી સંખ્યાકીય પદ્ધતિ એટલે શું? ન્યુમેરિકલ ટેક્સોનોમી એટલે કે ન્યુમેરિકલમાં શું જોવાનું? તો સંખ્યા જોવાની. જુઓ, એમાં આપણને કહ્યું છે કે કમ્પ્યુટરનો ઉપયોગ થાય. ન્યુમેરિકલમાં ખાસ કરીને કમ્પ્યુટરનો ઉપયોગ થાય. કમ્પ્યુટરમાં આપણે ડેટા સ્વરૂપમાં માહિતી મૂકવાની છે. ઉદાહરણ તરીકે હું કહું કે ધતુરાનું પુષ્પ છે, એમાં 5 દલપત્રો છે. ઓકે, ધતુરાની અંદર વજ્રપત્રો 5 છે, દલપત્રો 5 છે. પછી આપણે જાસૂદના પર્ણની વાત કરીએ તો જાસૂદમાં વજ્રપત્રો 5 છે. તો અહીંયા 5 જે છે ને 5, ઓકે, પેલામાં પણ 5. તો આ મારા ડેટા છે.
હવે આ જે ડેટાઓ છે, જેમ કે કોઈમાં 4 હોય, કોઈમાં 3 હોય, હવે કમ્પ્યુટરમાં મારે જેટલી પણ એન્ટ્રી છે એ મારે નાખી દેવાની અને પછી જ્યાં જ્યાં એ મેચ થશે ત્યાં આ ડેટા બતાવશે કે આટલામાં સરખામણી છે, આપણને તરત રિઝલ્ટ મળશે. તમે કમ્પ્યુટરમાં આના ડેટા નાખો એટલે એક સાથે કેટલી એન્ટ્રી નાખીએ છીએ, આમાં બિલકુલ ચોક્કસ પ્રમાણે આપણે લક્ષણો જોઈ શકીએ છીએ અને આ પદ્ધતિ બહુ સારી છે. ઘણા લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિનો. જો કે અલગ અલગ પદ્ધતિઓ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એમાં જે ડેટાનો યુઝ કરીએ છીએ એ ડેટા આપણે કમ્પ્યુટરની અંદર એડ કરીએ છીએ ડેટા અને સ્વીકૃત ડેટા છે અને આ રીતે આપણે કમ્પેરિઝન કરીએ છીએ એક સાથે. ધારો કે આ બંને અને આ બંનેનું કમ્પેરિઝન થતું નથી તો એનો મતલબ એમ કે આ બંનેને કોઈ સંબંધ છે નહીં, બહુ દૂરના છે. અને આ બંને ધારો કે જાસૂદ છે અને ધારો કે ધતુરો છે તો એ બંનેમાં 5-5 વજ્રપત્રો છે, તો એમ કે સંખ્યાની દ્રષ્ટિએ કંઈક સામ્યતા છે તો એમનામાં સરખાપણું કહેવાય છે. તો એ રીતે આપણે અસંખ્ય લક્ષણો આપણે એક સાથે લઈ અને કરી શકીએ છીએ એના વિશે કમ્પેરિઝન. જે નજીક આવતા હશે એ લોકો નજીકના જે હશે એને આપણે અલગ જૂથમાં મૂકીશું. આગળ જોઈએ કોષ વર્ગીકરણ પદ્ધતિ. કોષની વાત છે, કોષ વિશે જ અભ્યાસ કરવાનો, સાઇટો ટેક્સોનોમી. એમાં કોષ છે એ કોષને આપણે જોવાનો, જેમ આગળ કહ્યું એ પ્રમાણે કે કોષની અંદર કઈ રચના છે, કયા કયા કોષો અલગ પડે છે, કોને કોષ દિવાલ છે, કોને કોષ દિવાલ નથી, અને છેલ્લું રસાયણ વર્ગીકરણ પદ્ધતિ કીમો ટેક્સોનોમી. રસાયણમાં આપણે હમણાં તો જોયું કે વનસ્પતિઓની અંદર અલગ અલગ પ્રકારના જે રસાયણો છે, જેમ કે મેં વાત કરી કે હળદર છે એમાં અલગ રસાયણ, લીમડો છે એમાં અલગ રસાયણ, દરેક વનસ્પતિમાં રસાયણો હાજર હોય છે. આ રસાયણો જે છે ને એને આપણે 12મા ધોરણમાં તમારે આવશે, એકચ્યુઅલી એક પ્રેક્ટિકલ છે. જો કે સિલેબસમાં તો જૂના સિલેબસમાં 12મામાં હતો, સોરી 11મા ધોરણમાં એક આવે છે ક્રોમેટોગ્રાફી. હું એ લખું છું ક્રોમેટોગ્રાફી. ક્રોમા એટલે કલર, રંગ, અને ગ્રાફી એટલે આપણને ગ્રાફ પેપર ઉપર દેખાય. તો ત્યાં આપણે આ પ્રેક્ટિકલ કરી શકીએ. જેમ કે પાલક છે એમાં ક્લોરોફિલ છે તો એને વાટો, એમાં આલ્કોહોલ નાખો, પાણી નાખો થોડુંક અને ક્રશ કરો, લુગદી બનાવો, એક પેપર જે છે એમાં મૂકો. આપણે ડિટેલમાં જોઈશું ક્યારેક પ્રેક્ટિકલ જે છે એની હમણાં વાત કરશું આપણે જ્યારે આપણે પેલું ચેપ્ટર આવશે પ્રકાશ સંશ્લેષણ ત્યારે ડિટેલમાં જોઈશું. તો એક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો ક્રોમેટોગ્રાફી. એનાથી આપણે અલગ અલગ રસાયણને અલગ અલગ આપણે એના ઉપર પેપર સ્ટ્રીપ ઉપર અલગ અલગ જગ્યાએ આપણે એને અલગ અલગ બેન્ડ સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને આ રીતે ધારો કે કોઈ બે વનસ્પતિ હોય અને બંનેની હું સ્ટ્રીપ બનાવું તો આપણે બાજુમાં આપણે કમ્પેર કરી શકીએ છીએ કે આ રસાયણો આનામાં પણ છે, આનામાં પણ છે, આનામાં નથી. તો આ રીતે આપણે કમ્પેર કરી શકીએ છીએ કે એમાં કેટલી સામ્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધું થયું ઇન્ટ્રોડક્શન. એટલે કે અહીંયા આપણને શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનની વાત કરી છે. હજુ પણ કહું છું જુઓ કે આપણને આ પ્રશ્ન ડિટેલમાં તો ના પૂછાય, અહીંથી ક્યાંક MCQ પૂછાય કે પહેલાની પદ્ધતિ જે હતી, પહેલાની પદ્ધતિ જે છે એ માત્ર ને માત્ર બાહ્યાકાર લક્ષણો ઉપર આધાર હતી. એની અંદર કોઈ માઇક્રોસ્કોપ કે એવા કોઈ શોધાયા નતા, એટલે એ યાદ રાખશું. પછી ધીરે ધીરે વાનસ્પતિક લક્ષણો અને પુકેશર ચક્રની વાત કરી કે એને પણ આપણે જોઈએ છીએ. પછી કૃત્રિમ આવી જે લિનિયસે આપી એમાં માત્ર ને માત્ર વાનસ્પતિક અને લિંગી જે છે એ બંનેનો અભ્યાસ કરીશું, પણ એ બંનેને એક સરખું મહત્વ આપીશું. આમાં કોઈ પણને વધારે મહત્વ નહીં આપીએ. પછી છેલ્લે નૈસર્ગિક જે છે એના પછીની આવી નૈસર્ગિક, એ બાહ્ય લક્ષણો પર તો આધારિત છે જ નહીં, પ્રાકૃતિક લક્ષણો પર. પ્રાકૃતિક લક્ષણમાં આપણે જોયા કે આ રીતે આપણે એના આંતરિક લક્ષણો જે છે, આંતરિક એટલે કે જે બાહ્ય નરી આંખે જોઈ શકાતા નથી એના ઉપર આધાર છે. આ બધી એની શાખાઓ છે, આપણે યાદ રાખશું કે કયા કયા લક્ષણો છે. પછી બેન્થામને શું કરે સપુષ્પી વનસ્પતિની અંદર. અને છેલ્લે જે આધુનિક આપી, જે મોડર્ન પદ્ધતિ આવી, એ મોડર્નમાં ઘણા સાધનો શોધાયા, માઇક્રોસ્કોપ શોધાયા, કમ્પ્યુટરમાં વિશિષ્ટતા થઈ, એને આપણું નોલેજ વધ્યું, એને આધારે આ બધા અલગ અલગ બ્રાન્ચીસ શાખાઓ આપણે યાદ રાખીશું અને દરેકનો આપણે અલગ અલગ ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ જે પ્લાન્ટ કિંગડમ આખું આપણું ચેપ્ટર છે એમાં કઈ કઈ વનસ્પતિનો ઉલ્લેખ કર્યો છે. તો એમાં સૌથી પહેલા લીલ, પછી આપણને દ્વિઅંગી કીધું છે, દ્વિઅંગી પછી ત્રિઅંગી, ત્રિઅંગી પછી અનાવૃત બીજધારી, અનાવૃત બીજધારી પછી આવૃત બીજધારી. તો આપણને અહીંયા જે લીલ છે એ લીલનો આપણે અભ્યાસ કરવાના છીએ.
હવે વિદ્યાર્થી મિત્રો જે ફૂગ જે છે ને ફૂગ, એ ફૂગનો સમાવેશ અહીંયા વનસ્પતિ સૃષ્ટિમાં કર્યો નથી. જે આપણે જોયું આગળ કે 5 કિંગડમ ક્લાસિફિકેશન જે આપ્યું હતું વી ટેકરે, તો એમને ફૂગને અલગથી સૃષ્ટિ આપી હતી. તો અહીંયા આપણી જે ફૂગ જે છે એ નથી આ ચેપ્ટરમાં, આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા. પછી બીજી વાત કે જે લાઇકેન છે, લાઇકેન એ લીલ અને ફૂગના સહજીવનથી થાય. તો લાઇકેન પણ વનસ્પતિ છે, પણ વી ટેકરે લાઇકેનનો સમાવેશ કોઈ પણ સૃષ્ટિમાં કર્યો ન હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરમાં આપણી એનસીઈઆરટીની બુકમાં લીલ મુખ્ય વનસ્પતિ તરીકે, લીલ પછી આપણે કહીએ છીએ ને પ્લાન્ટ કિંગડમ આખી સૃષ્ટિ છે એમાં લીલ, લીલ પછી આપણે દ્વિઅંગી, દ્વિઅંગી પછી ત્રિઅંગી, ત્રિઅંગી પછી અનાવૃત, બિદધારી અને આવૃત, એનો ડિટેલમાં અભ્યાસ કરીશું વન બાય વન. આપણે અત્યારે લીલનો અભ્યાસ કરીશું. લીલ એને આપણે આલ્ગી કહીએ છીએ. આ જે લીલ છે ને એ એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. લીલ મુખ્યત્વે ક્યાં રહે છે? તો વસવાટની વાત કરીએ આપણે તો મુખ્યત્વે એ પાણીમાં રહે છે, એક્વાએટિક છે. હવે લીલનો અભ્યાસ જેને કર્યો તો રાઈટ, જેમને, એ છે આપણા પ્રોફેસર આયંગર, જે આધુનિક લીલ વિદ્યાના પિતા છે. લીલનો અભ્યાસ કરવો એટલે આપણે એને કહીશું લીલ વિદ્યા. તો એના વિશે વધારે અભ્યાસ કર્યો તો એટલે પ્રોફેસર આયંગર જે છે એ આધુનિક લીલ વિદ્યાના પિતા છે. લીલની વાત કરીએ એનું નિવાસ સ્થાન ક્યાં રહે છે? તો મેં હમણાં વાત કરી લીલ છે ને એ જલજ છે. જલજ એટલે આપણે કહીશું એક્વાએટિક. ખાસ કરીને આ લીલ મીઠા પાણીની પણ હોય છે અને ખારા પાણીની પણ હોય છે. મીઠું પાણી એટલે કે જળાશયો, જેમ કે આપણે કહીએ તો તળાવ છે, એ મીઠું પાણી છે, અને ખારું પાણી છે તો દરિયો છે, રાઈટ. તો આ રીતે એ બંને જગ્યાએ રહે છે. હવે કેટલીક લીલ એવી છે કે જે ફૂગ સાથે સહજીવી તરીકે રહે છે. મેં હમણાં વાત કરી લીલ અને ફૂગ એ બંને સાથે રહે તો એને આપણે લાઇકેન કહીએ છીએ. ઓકે, આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આના આગળનું ચેપ્ટર છે ત્યાં મેં તમને લાઇકેન સમજાયું હતું. લાઇકેનની અંદર મુખ્યત્વે 2 ભાગ છે, ફાઇકોબાયોન્ટ અને માઇકોબાયોન્ટ. હું થોડું અહીંયા નોંધી દઉં છું. ફાઇકોબાયોન્ટ અને બીજું છે માઇકોબાયોન્ટ. ફાઇકોબાયોન્ટ જે છે, ફાઇકોબાયોન્ટ એટલે કે એમાં જે ભાગ છે એ લીલનો આવશે, અને માઇકોબાયોન્ટ છે એમાં જે ભાગ છે એ ફૂગનો આવશે. માઇકોલોજી સ્ટડી અબાઉટ ફંગાઈ, તો એ ફૂગનો ભાગ. એમ લીલ ફૂગ સાથે રહે છે. ફૂગ જે છે એ પરપોષી છે, લીલ સ્વયંપોષી છે. તો લીલ પોતાના માટે તો ખોરાક બનાવશે જ, પણ એ લીલ ફૂગને પણ આપશે. કારણ કે લાઇકેન જ્યારે બને છે ને વિદ્યાર્થી મિત્રો, એ લાઇકેન છેક રહે છે ક્યાં? વૃક્ષોની ડાળી ઉપર, કેમ જંગલોમાં. જ્યારે લીલ એકલી રહેવું હોય તો ક્યાં રહે? પાણીમાં રહે છે. તો લાઇકેન પાણીમાં રહેતી નથી. તો લાઇકેન એ લીલ ફૂગના સહવાસથી બને છે. તો ફૂગ જે છે એ ફૂગ વાતાવરણમાંથી પાણી, ક્ષાર વગેરે શોષણ કરી અને એ લીલને અવેલેબલ કરાવે છે, અને એના બદલામાં લીલ પોતાના માટે ખોરાક બનાવશે અને ફૂગ માટે પણ બનાવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાઇકેનનો એક ફોટોગ્રાફ આપણે સ્ક્રીન પર જોઈશું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા મેં કોશિશ કરી છે કે અહીંયા જે ડાયાગ્રામ લીધો છે એ આપણો કેવો છે કે જે એનો અંતસ્થ રચના. તો તમે જોઈ શકો છો પેલા જે એકદમ રાઉન્ડ ગોળ છે એ લીલ જે છે એના કોષો છે. બ્લુ ગ્રીન આલ્ગી, અહીંયા જે કોષ છે એ નીલ એક કોષીય લીલ, જેમ કે નોસ્ટોક છે એ રીતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે જે, અને પેલા જે તંતુ જેવા ભાગ છે ફિલામેન્ટસ, એ ફૂગના તંતુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો એ વાત થઈ આપણી લાઇકેનની. હવે આપણે આગળ જોઈએ કે આ લીલ જે છે એ બીજે ક્યાં રહે છે. આપણે નિવાસ સ્થાનનો પોઈન્ટ જોઈ રહ્યા છીએ. તો આ તો બે ખરા જ કે મીઠા પાણીમાં ખારા, પણ આપણને એક્સ્ટ્રા તરીકે બતાવ્યું છે કે ભાઈ લીલ ફૂગ સાથે પણ રહે છે. લીલ જે છે ને એ રીંછ ઉપર પણ રહે છે, પહાડી ઉપરના રીંછ, જેને આપણે કહીએ છીએ સ્લોથ બિયર. જેને આપણે શું કહીએ છીએ? સ્લોથ બિયર. હવે છેક બર્ફીલા પહાડી ઉપરના જે રીંછ હોય તો એ રીંછને વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને રીંછને રૂવાટી બહુ હોય છે શરીર પર. તો એ રૂવાટીની વચ્ચે એને થોડોક ભેજ રહે છે. તો
લીલને કયો શું જોઈએ છે રહેવા માટે? ભેજવાળો વિસ્તાર જોઈએ છે. તો આપણી આ જે લીલ છે ને એ અંદર એ રૂંવાટીની વચ્ચે રહે છે. તો વિદ્યાર્થીઓ એનો બહુ સરસ એક ફોટો છે, એ આપણે સ્ક્રીન પર જોઈશું. જુઓ કે ત્યાં આપણને બતાવ્યું છે જે રીંછ છે એ રીંછ એની શરીર પર તમે જો એકદમ ગ્રીન કલરની જે છે લીલ આપણી એ લીલ રહે છે. ઓકે, આપણને આ જે રીંછ છે એ થોડુંક લીલાશ પડતું દેખાય છે, વાસ્તવમાં આપણું સફેદ રીંછ છે અને એની ઉપર એ રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આ વાત થઈ કે ક્યાં રહે છે લીલ. ઓકે, હવે રચનાની વાત કરીએ કે લીલ જે છે ને એ ખાસ કરીને હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત દ્રવ્ય એટલે આપણે એને કહીશું ક્લોરોફિલ. અહીંયા હું થોડી બીજી પેનનો ઉપયોગ કરું. હરિત દ્રવ્ય જેને આપણે કહીએ છીએ ક્લોરોફિલ, આ આપણું લીલા રંગનું જે છે, રાઈટ, જે રંગ આપે છે રંજક દ્રવ્ય કહીએ પણ ક્લોરોફિલ. તો લીલ છે ને એ ક્લોરોફિલ ધરાવે છે, મુખ્ય ક્લોરોફિલ હોય છે. લીલ એ સાદી હોય છે, સિમ્પલ. સુકાયક એટલે એનું સુકાય છે એ બહુ સાદા પ્રકારનો છે. એમાં એવું કંઈ વિભાજન થયેલું નથી કે ભાઈ આ મૂળ જેવું છે ને આ પ્રકાંડ જેવું છે ને આ કંઈ પર્ણ જેવું છે. એનું શરીર બહુ જ સાદા પ્રકારનું છે, એટલે સુકાય એટલે એનું શરીર. હવે આપણે કદની વાત કરીએ ને તો કદમાં લીલમાં ખૂબ વિવિધતા છે. આપણે એના ફોટોગ્રાફ પણ જોઈશું એક પછી એક. જો અહીંયા સૌથી પહેલા મેં પોઈન્ટ નોંધ્યો છે ક્લેમિડોમોનાસ, જે એક કોષીય કે એક કોષી લીલ છે. આપણે દરેકના ફોટો જોવાના છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જે ક્લેમિડોમોનાસ છે એ ક્લેમિડોમોનાસ તમે જોઈ શકો છો ઓનલી એન્ડ ઓનલી એની અંદર એક જ કોષ છે. અતિ સૂક્ષ્મ લીલ એક કોષી લીલ તરીકે ઓળખાય છે. તો એ આપણી ક્લેમિડોમોનાસ. ઓકે, એના પછી બીજી લીલ જુઓ, એ છે આપણી વોલ્વોક્સ. વોલ્વોક્સ છે એ વસાહતી છે. વસાહતી એટલે શું? કોલોનીમાં રહે છે. તો અહીંયા બીજા નંબરે તમે ફોટો જુઓ સ્ક્રીન પર, કે એકદમ ગોળ આમ દડા હોય બોલ જેવો એનો આકાર છે અને એમાં ઝીણા ઝીણા આપણે ટપકા જોઈએ છીએ. એ એક 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 વોલ્વોક્સ છે અને એમ આખું એ રચના બનાવે છે. લગભગ 500 થી 600 ની વચ્ચે આવા ટપકા જેવું કંઈ હોય છે. તો એ આખી વસાહત છે અને એની અંદર પણ પાછા નાના નાના ઝીણા ઝીણા બોલ જેવી રચના છે, એ એની બાળ વસાહત છે. આ ડાયાગ્રામ આપણને ખૂબ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. આ જે વસાહત છે એ વસાહતો, મુખ્ય વસાહત ને એની અંદર નાના બીજા એક વસાહત છે એ એની બાળ વસાહતો છે. તો એ વોલ્વોક્સ છે. એના પછી આપણે જોઈએ આગળ યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા. બરાબર નામ યાદ રાખજો, યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા. આ બંને લીલ છે ને એ બંને તંતુમય હોય છે. હવે આપણે એનો ફોટો જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા બંનેના ફોટોગ્રાફ જુઓ. એકદમ લાંબી પટ્ટી જેવા છે, લંબાયેલા છે, બંને લીલ લંબાયેલી છે. તો યુલોથ્રિક્સ મારી તરફ જે છે એ યુલોથ્રિક્સ છે અને પેલી બાજુ તમે જુઓ એ સ્પાઇરોગાયરા છે. તો એ બંને તંતુમય રચના ધરાવે છે. ઓકે, હવે એના પછી આપણે લાસ્ટ જોઈશું કે કેટલીક લીલ વિરાટ હોય છે. વિરાટ એટલે મહાકાય, ઊંચાઈમાં બહુ જ ઊંચાઈ ધરાવે છે. એને કેલ્પ કહીએ છીએ, KELP, કેલ્પ એટલે કે મહાકાય. હવે વિદ્યાર્થી મિત્રો આને છે ને હું એક પોઈન્ટ નોંધું છું, ડેવિલ્સ એપ્રોન તરીકે ઓળખાય છે. હું અહીંયા આ બાજુ લખું, ડેવિલ્સ એપ્રોન. ઓકે, આ એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે યાદ રાખશું, ડેવિલ્સ એપ્રોન. આ ડેવિલ્સ એપ્રોન હુલામણું નામ છે. આપણે એનસીઆરટીમાં આવી વાત નથી કરી. ડેવિલ એટલે શું? આપણે રાક્ષસ કહીએ છીએ. એપ્રોન એટલે એનું જબલું, એનું શર્ટ. રાક્ષસની કદ મોટું હોય એટલે એનું શર્ટ પણ મોટું હોય. તો એવી રીતે આપણી આ જે લીલ છે એ વિરાટ છે અને એને હુલામણા નામ તરીકે ઓળખીએ છીએ. હવે તમે જુઓ સામે સ્ક્રીન પર એ જે લીલ છે દરિયામાં, જુઓ એ લીલ કેટલી મહાકાય છે. એની ઊંચાઈ તમે જુઓ, ઘણી ઊંચાઈ સુધી એ વિસ્તરાયેલી છે. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એ આપણી મહાકાય બહુ વિશાળ લીલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે આ જે લીલ છે એમાં જે વિવિધતા છે કે લીલની અંદર એક કોષી પણ છે. ઓકે, એક કોષીમાં કોણ આવે? ક્લેમિડોમોનાસ.
આપણને વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણને અહીંયા જે વનસ્પતિઓની વાત કરી છે એ બધી બહુકોષીની વાત કરી છે, પણ અપવાદ રૂપે ક્લેમિડોમોનાસ એક કોષી છે જે અહીંયા આવે છે. ઓકે, તો અહીંયા ક્લેમિડોમોનાસ એ એક કોષી લીલ છે, વોલવોક્સ છે એ વસાહતી સ્વરૂપે છે, યુલોથ્રિક્સ સ્પાઇરોગેરા એ બહુકોષી છે પણ એ તંતુ જેવી રચના ધરાવે છે, પટ્ટી જેવી રચના ધરાવે છે, અને અમુક એવી છે કે જે બહુ વિશાળ છે, મહાકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લીલમાં જોઈએ પ્રજનન. તો લીલ જે છે પ્રજનન રીપ્રોડક્શન કઈ રીતે કરે છે? તો લીલની અંદર જુઓ, સૌથી પહેલા એક પ્રકાર છે વાનસ્પતિક. વાનસ્પતિકને આપણે કહીશું વેજીટેટિવ. આ વાનસ્પતિકમાં એનો મુખ્ય પ્રકાર છે અવખંડન. અવખંડન એટલે ફ્રેગમેન્ટેશન. એટલે કે અહીંયા હું એક સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરું. ધારો કે આ કોઈ લીલ છે તંતુમય. ઓકે, તો આ જે લીલ છે એમાં એનો જે ટુકડો થઈ જાય અહીંથી, તો આ જેટલા પણ ભાગમાં વેચાય તો એ જે ભાગમાંથી વેચાય એનાથી 2 ટુકડા થયા તો 2 લીલ થશે. એમ જેટલા ટુકડા થાય એટલામાં એ પરિણમશે. તો એક મુખ્ય પ્રકાર છે વાનસ્પતિક એટલે કે વેજીટેટિવલી, અને અવખંડન એટલે કે એના ટુકડાઓ થશે. ત્યારબાદ બીજો પ્રકાર છે એ અલિંગી રીતે. એમાં અલિંગીમાં ખાસ કરીને બીજાણુ બને છે, અલિંગી બીજાણુ દ્વારા. એનો પ્રકાર છે ચલ બીજાણુ. ચલ બીજાણુને આપણે કહીશું ઝૂસ્પોર. હવે આ ચલ બીજાણુ છે એ કેવા હોય તો આકૃતિ હું દોરું છું. જેમ કે આ જે છે, ઓકે, એમાં આ એના કશાઓ છે, અને આ રીતે આપણું આ બીજાણુ છે એ ચલિત હોય છે કશા દ્વારા. તો આ જે છે એ એનું ચલ બીજાણુ છે. અને ચલ બીજાણુ એ અલિંગી પ્રકાર. એટલે શું? ધારો કે હું અહીં એક ડાયાગ્રામ ડ્રો કરું કે આપણી આ જે કોઈ લીલ છે એની બોડી ઉપર આવું અચાનક કોઈ પ્રજનન કરતી વખતે આવું બીજાણુ બને, અને એ બીજાણુ ધાનીમાં હોય છે એકચ્યુઅલી. ધારો કે આ બાજુ હું રફલી ડ્રો કરું આ બીજાણુનો ડાયાગ્રામ જે છે, એમ ધારો કે આ જે છે એની અંદર જ આ રીતે કોઈ પેલા ધાની બનશે. આ ધાનીને કહીશું બીજાણુ ધાની. એને આપણે કહીશું બીજાણુ ધાની. અને આ જે બીજાણુ ધાની છે એ ધાનીમાં આવા કશાયુક્ત અસંખ્ય ચલ બીજાણુ બનશે. આ ચલ બીજાણુ ત્યાંથી પછી છૂટા પડી જે એનું પિતૃદેહ છે, અને એ ચલ બીજાણુ ત્યારબાદ નવા શરીરમાં પરિણમશે. તો અહીંયા એને અલિંગી પ્રજનન કર્યું. અલિંગી એટલે શું? એક જ શરીરમાંથી એક જે બોડી છે એમાંથી જ એ નવું બોડી બનાવશે. એટલા માટે આપણે એને કહીએ છીએ અલિંગી. ત્યારબાદ લિંગી પ્રજનન. લિંગી એટલે આપણે કહીશું સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે જન્યુઓના જોડાણ દ્વારા. જન્યુઓ જે છે, જેમ કે જન્યુઓ 2 પ્રકારના, નરજન્યુ અને માદાજન્યુ. આ નરજન્યુ અને માદાજન્યુ જોડાય છે, અને જોડાઈ અને ફલિતાંડ બનાવશે. તો જો વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી પહેલો પ્રકાર છે એમાં જ સમજન્યુક. સમજન્યુક એટલે આપણે કહીશું કે સરખા પ્રકારના જન્યુ, એને કહીશું આઇસોગેમી. સમજન્યુકમાં શું થાય કે 2 જન્યુઓ સરખા છે, કદમાં સરખા છે, દેખાવમાં સરખા છે, એને આપણે કહીશું સમજન્યુક. ઉદાહરણ તરીકે લઈએ, જુઓ આ એક જન્યુ છે, ધારો કે આ નર જન્યુ છે, અને આ એક જન્યુ છે, અને આ માદા જન્યુ છે. તો આ નર અને માદા બંને જન્યુઓ કદમાં સરખા, દેખાવમાં સરખા, તો એ રીતે એને કહીશું સમજન્યુક. હવે અહીંયા આપણને 2 કશાધારી જન્યુઓ જો હોય, જેમ કે આ દોર્યા એ 2 કશાધારી, તો આવું ક્લેમિડોમોનાસમાં હોય છે. ક્લેમિડોમોનાસમાં નરજન્યુ અને માદાજન્યુ બંને કશાધારી હોય છે, સરખા હોય છે. જ્યારે આ બાજુ જુઓ કશાવિહીન પણ એક સરખા. કશાવિહીન એટલે શું? ધારો કે આ જન્યુ છે અને કશા નથી, પણ એ એક સરખા છે. તો એવું શેમાં હોય? તો એવું સ્પાઇરોગાયરામાં હોય છે. તો આપણે બંને ઉદાહરણ યાદ રાખવાના છે આપણને એનસીઈઆરટીના જે બતાવ્યા કે જે કશા યુક્ત હોય છે સમજન્યુ માટે એ ક્લેમિડોમોનાસમાં છે. ક્લેમિડોમોનાસ પોતે એક કોષી લીલ છે, અને એ પોતે એક કોષી છે તો પણ એ રીતે જન્યુ બનાવે છે. રાઈટ? નર અને માદા એ રીતે અલગ અલગ. અને કશા વિહીન જે હોય છે એ સ્પાઇરોગાયરામાં હોય છે. ત્યારબાદ વિષમજન્યુક. વિષમજન્યુક એટલે કહીશું આપણે એનાઇસોગેમી.
એનાઇસોગેમી એટલે શું કે કદની અંદર અસમાન જન્યુ, એટલે કે બંને જન્યુ સરખા નથી. તો એવું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસમાં. તો અહીંયા ફરીથી આ ઉદાહરણ આવ્યું. તો ક્લેમિડોમોનાસમાં બંને પ્રકાર છે, સમજન્યુક પણ છે અને વિષમજન્યુક પણ છે. જેમ કે જો અહીં દોરું છું, ધારો કે આ એક જન્યુ છે, કષાયુક્ત છે, અને આ બીજું જન્યુ છે, એ પણ કષાયુક્ત છે, પણ બંને સરખા નથી, એટલે આપણે કદમાં અસમાન કહીશું. તો ક્લેમિડોમોનાસનું ઉદાહરણ બંને જગ્યાએ આવશે, આપણે યાદ રાખશું. પછી છે અંડજન્યુક. અંડજન્યુક એટલે આપણે એને કહીશું ઉગેમી. અંડજન્યુક એટલે શું કે માદાજન્યુ જે છે ને, ધારો કે આ માદાજન્યુ છે, તો માદાજન્યુ એ કદમાં ઘણું મોટું હશે, સ્થાયી હશે, અચલિત હશે. અહીંયા જુઓ પોઈન્ટ, સ્થાયી અને અચલિત, એટલે કે માદાજન્યુ ચલિત નથી, એ એની બોડી ઉપર જ રહેશે, માદા ઉપર જ. જ્યારે નરજન્યુ છે, આ નરજન્યુ એ કેવું છે, એ ચલિત હશે. તો નરજન્યુ છે એ ચલિત હોય અને માદાજન્યુ એ સ્થાયી, રાઈટ, જ્યાં પણ રહેશે ત્યાં સ્થાયી અને અચલિત હશે. તો આ પ્રકાર કહીશું આપણે અંડજન્યુક. અને આવો પ્રકાર જોવા મળે છે વોલ્વોક્સમાં, જે આપણે આગળ જોયું. વોલ્વોક્સ જે છે વસાહતી લીલ તરીકે, અને બીજી લીલ છે ફ્યુકસમાં. બીજી લીલ છે ફ્યુકસ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા જે પણ પોઈન્ટ્સ બતાવ્યા, કોનામાં સમજન્યુક છે, કોનામાં વિષમજન્યુક છે, કોનામાં અંડજન્યુક છે, ક્યાં કયા ઉદાહરણ છે, આપણે ખાસ એના ઉદાહરણ યાદ રાખશું. તો અહીંયા આપણને ખાસ એના ઉદાહરણ પૂછાય છે. વ્યાખ્યા તો આપણને આવડે છે, પણ એના ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ઉપયોગો, એના યુઝિસ, લીલના શું ઉપયોગો છે. તો મનુષ્ય માટે લીલ ઘણી બધી ઉપયોગી છે. હવે આપણે વન બાય વન જોઈએ કે પહેલો ઉપયોગ, પૃથ્વીનો અડધો CO2 એ લીલ પોતે સ્થાપે છે, કારણ કે લીલ મુખ્ય દરિયાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, લીલ જે છે ને એમાં પુષ્કળ ક્લોરોફિલ હોય છે. તો એના કારણે પૃથ્વીનું લગભગ અડધા ભાગનો CO2 નું સ્થાપન એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલ પોતે કરે છે. અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં CO2 લે છે અને O2 ને મુક્ત કરે છે. તો જો બીજો પોઈન્ટ, એ O2 નું પ્રમાણ પણ વધારે છે. CO2 નું સ્થાપન કરે અને O2 નું એ ઉત્સર્જન કરે છે, એટલે કે O2 નું પ્રમાણ વધારે છે. ત્રીજું કે ઉત્પાદકોના શક્તિસભર સંયોજન તરીકે લીલ એક ઉત્પાદક છે. ઉત્પાદક એટલે શું કે લીલ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવે છે. લીલની અંદર પ્રોટીન હોય છે, લીલમાં કાર્બોદિત પદાર્થો હોય છે, લીલમાં ચરબીયુક્ત પદાર્થો પણ હોય છે. તો આ બધા કેવા છે, શક્તિસભર સંયોજનો છે. હવે જલીય પ્રાણીઓના પોષણ ચક્રમાં લીલ મુખ્ય આધાર સ્તંભ છે. જલીય, કારણ કે લીલ પાણીમાં રહે છે. તો પાણીની અંદર જે લોકો રહે છે એમાં સૌથી પહેલા તો જે સૂક્ષ્મ પ્લવકો છે એ પહેલું તો લીલને જ ખાય છે. અન્ય બીજા પ્રાણીઓ છે પહેલા લીલને ખાય છે. તો એ લીલ જે છે ને એ મુખ્ય ઉત્પાદક છે. સૂર્યપ્રકાશમાંથી એ મેળવી અને એનર્જી, શક્તિ બનાવે છે, એના શરીરની અંદર એ કાર્બોદિત પદાર્થ બનાવે છે. તો પોષક ચક્ર કોને કહેવાય? પોષક ચક્ર એટલે કે કોઈ વનસ્પતિ છે, ધારો કે ઉત્પાદક, એને આગલું કોઈ પ્રાણી ખાય, એને પેલું પ્રાણી ખાય, રાઈટ. નાની માછલીને મોટી માછલી ખાય, મોટી માછલી છે એને અન્ય કોઈ માછલી ખાય, તો એ મરી જાય તો અન્ય કોઈ પ્રાણી. તો એ રીતે આખું પોષણ ચક્ર છે, એમાં આપણી આ લીલ છે એ મુખ્ય આધાર સ્તંભ છે. પછી જુઓ, પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ, યાદ રાખજો, આ ત્રણના નામ યાદ રાખશું. પોરફાયરા, લેમિનારિયા, સરગાસમની 70% જેટલી જાતિઓ એ એડિબલ છે. એડિબલ એટલે ખોરાક માટે, આપણે એને ખોરાક તરીકે લઈ શકીએ છીએ. અને એક દરિયાઈ લીલ જે છે, જેમાં ખાસ કરીને દરિયાઈ લીલમાં જે બદામી પ્રકારની લીલ છે એ જલ સંગ્રાહક તરીકે છે. જલ સંગ્રાહક એટલે શું? વોટર હોલ્ડિંગ કેપેસિટી. એ જે લીલ છે ને એની પાસે એવું દ્રવ્ય છે, કોલોઇડ મટીરિયલ કહીશું આપણે. કોલોઇડ એટલે કલીલ. કલીલ પાણીમાં અદ્રાવ્ય હોય અને પાણીને વધારે શોષે. તો એમાં એક આલ્જીન અને બીજું કેરાજીન, બંને યાદ રાખશું આપણે. આલ્જીન અને કેરાજીન આજકાલ આપણે દવામાં પણ ઉપયોગ કરીએ છીએ. કોલેસ્ટ્રોલને લોવર કરવા માટે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. આના ઘણા બધા ઉપયોગો છે. તો એ એમાં બનાવાય છે. પણ આપણું આ જે આલ્જીન ને કેરાજીન મટીરિયલ છે, રાઈટ, એ જલ સંગ્રાહક ઘટક હોય છે. જલ સંગ્રાહક ઘટક કે પાણી એમાં નાખીએ એટલે ફૂલી જાય છે, પાણીનું શોષણ કરે છે. પછી જુઓ 7મો પોઈન્ટ, અગર અગર. હવે અગર અગર શું છે? તો જો જેલિડિયમ અને ગ્રાસિલારિયા યાદ રાખશું. જેલિડિયમ નામની લીલ અને બીજી કઈ? ગ્રાસિલારિયા નામની લીલ
જેમાંથી પાવડર બનાવી અને આપણે અગર અગર બનાવીએ છીએ. તો અગર અગરનો ફોટોગ્રાફ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો અગર અગર. તો એ અગર અગર જે છે એ પાવડર છે અને અગર અગર જે છે એકદમ સ્ટાર્ચી જેવો પાવડર છે અને એ અગર અગર પણ એક મટીરિયલ છે અને એ અગર અગરનો ઉપયોગ ખાસ કરીને આજકાલ આઈસ્ક્રીમ માટે થાય છે, આઈસ્ક્રીમને થીક કરવા માટે. પછી અગર અગર જે છે ને એ સૂક્ષ્મ જીવાણુના અભ્યાસ માટે, જેમ કે કોઈ પેટ્રી હોય આ રીતે, ધારો કે કોઈ એક કાચની આવી પેટ્રી હોય તો એની અંદર આપણે અગર અગર પાવડર નાખી એમાં પાણી નાખી અને આ રીતે જેલ જેવું બનાવીશું અને એમાં સૂક્ષ્મ જીવાણુને ઉગાડીશું, એને ત્યાં સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ કરીશું, એના ઉપર પેટ્રીસ ઢાંકી અને થોડા દિવસ રાખશું તો એની અંદર વસાહતો થશે બેક્ટેરિયાની. તો એ રીતે આપણે બેક્ટેરિયા છે, અલગ અલગ યીસ્ટ છે, તો એને આપણે એમાં રાખીએ છીએ. તો એ અગર અગર અગરનો આજકાલ બહુ ઉપયોગ થાય છે બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી વગેરે શાખામાં, કે જેમાં જે અગર અગર મટીરિયલ છે એ આ બે લીલ જેલિડિયમ અને ગ્રાસિલારિયામાંથી મેળવાય છે. હવે લાસ્ટ ક્લોરેલ્લા અને સ્પાઇરુલિના. ક્લોરેલ્લા અને સ્પાઇરુલિનાનો ફોટો જુઓ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર. ક્લોરેલ્લા મારી તરફ જે છે ક્લોરેલ્લા અને પેલી બાજુ જુઓ સ્પાઇરુલિના. આ ક્લોરેલ્લા જે છે ને અને સ્પાઇરુલા સ્પાઇરલ છે એટલે નામ સ્પાઇરુલિના. આ બંને લીલ એક કોષીય છે અને બંને પ્રોટીનથી સભર છે, બહુ રીચ છે એમાં પ્રોટીન. અને અવકાશ યાત્રીઓ જે સ્પેસ ટ્રાવેલર છે, જેમ કે કલ્પના ચાવલા ગયા હતા, સુનિતા વિલિયમ્સ, આપણે ઇન્ડિયન્સની વાત કરીએ, ઘણા બધા સ્પેસ ટ્રાવેલર્સ નાસા તરફથી જાય, અન્ય કન્ટ્રીમાંથી જાય, એ લોકો ત્યાં જઈને ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે, તો જે ખોરાકની એમને વધારે જરૂર, જેમ કે પ્રોટીનની બહુ જરૂર છે, તો એ એક આપણું સપ્લિમેન્ટરી તરીકે એટલે કે પૂરક આહાર છે. તો ત્યાં જઈને એમને પ્રોટીન ખાવું છે તો એ પ્રોટીન તરીકે એ લોકો શું કરે છે કે આ જે ક્લોરેલ્લા છે અને સ્પાઇરુલિના જે લીલ છે ને એમાંથી બનાવવામાં આવતો પ્રોટીન તરીકેનો ખોરાક, જેલ સ્વરૂપે પણ પ્રોટીન હોઈ શકે છે, પાવડર સ્વરૂપે પણ હોઈ શકે છે. તમે કોઈ પણ મોટી કોઈ કંપની, જેમ કે આમ કહીએ ઓનલાઈન અત્યારે આપણે ઘણું બધું મંગાવીએ છીએ, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તમે જસ્ટ સર્ચ કરજો ક્લોરેલ્લા સ્પાઇરુલિના પ્રોટીન, રાઈટ, તો એના આખા પાવડર ફોર્મમાં આપણને પેકેટ જોવા મળશે. તો એ પ્રોટીન સભર ખોરાક તરીકે આ બે લીલનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લીલ વિશે અભ્યાસ કર્યો આ લેક્ચરમાં. હવે આપણે આવતા લેક્ચરમાં જોવાના છીએ લીલનું વર્ગીકરણ. લીલમાં મુખ્ય 3 પ્રકાર છે, એનો અભ્યાસ આપણે ડિટેલમાં કરીશું. પછી આપણો આ જે લીલનો અભ્યાસ પૂરો થશે, રાઈટ, અને આગલા લેક્ચરમાં આપણે પછી જોઈશું એના પછીના દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. તો આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નવા લેક્ચરમાં આપણે નવા પોઈન્ટ સાથે મળીશું. આભાર.